ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે ડીએમઈ માં ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ બેન્ડિંગ એટલે કે બેન્ડિંગ સહન કરતા મશીન ઘટકોની ડિઝાઇન વિશે સમજીશું. તો મિત્રો, સૌથી પહેલા પ્રશ્ન થાય કે બેન્ડિંગ એટલે શું? તો વોટ ઇઝ બેન્ડિંગ? અને બીજો પ્રશ્ન એ થાય વોટ ઇઝ બેન્ડિંગ સ્ટ્રેસ? બરાબર. તો સિમ્પલ આપણે ખબર છે, ઘણી વાર વાતોચીતોમાં કરતા હોય કે ભાઈ બેન્ડ વળી ગયો, તો બેન્ડ નું ગુજરાતી જ વળી જવું થાય. બરાબર. તોય આપણે બોલીએ છીએ બેન્ડ વળી ગયો. તો ટેકનિકલી સમજીએ. જો મિત્રો, એક આ સિમ્પલ વાયર છે જેનો ડાયામીટર કેટલો છે d, લંબાઈ કેટલી છે l. હવે એને બે બાજુ આપણે આપીએ છીએ બેન્ડ મોમેન્ટ આપીએ છીએ. બરાબર. એટલે આવો એક સળિયો લીધો, એને સમજો આપણે આમ ધર્મેન્દ્રની જેમ જેલનો સળિયો હોય ને એને આમ વાળીએ છીએ. તો હવે આ સળિયો કેવો થઈ જશે? આમ બાજુ એરા બે નીચે જાય છે, જુઓ તો આવો થઈ જશે. તો મિત્રો, એસએમ માં તમે ભણતા કે આ બિફોર છે. બરાબર. આ આકૃતિ એને આપણે બિફોર કહી અને બી વાળીને કઈ આફ્ટર. તો મિત્ર, અહીંયા શું થશે? ખેંચાણ અનુભવાશે. અને અહીંયા શું થશે? અહીંયા આંગળી રાખો તો દબાઈ જશે. એટલે અહીંયા શું હશે? કમ્પ્રેશન. અને ઉપર શું હશે? ટેન્શન. બરાબર. ઉપર ટેન્શન હશે, નીચે કમ્પ્રેશન હશે. બરાબર. હવે એનાથી વિરુદ્ધ દિશામાં જુઓ. હવે માનો કે આપણે ઉપરની સાઈડ એને વાળીએ આમ. બરાબર. તો અહીંયા શું થઈ જશે? નજીક નજીક આવશે. તો અહીંયા શું થઈ જશે? કમ્પ્રેસિવ સ્ટ્રેસ. અને અહીંયા દૂર જશે ફાઈબર, એટલે શું આવશે? ટેન્સાઇલ સ્ટ્રેસ. બરાબર. અહીંયા કયો સ્ટ્રેસ ઉદ્ભવશે? ટેન્શન. તો અહીંયા કમ્પ્રેશન. હવે જુઓ, આ આપણે બી ને આ આપણે સી. આફ્ટર વાળું કેવું છે? ડાઉનવર્ડ, એટલે નીચેની તરફ સળિયો વાળ્યો. સી આકૃતિ કેવી છે? અપવર્ડ બેન્ડિંગની. બરાબર. એટલે ઉપર, ડાઉનવર્ડ એટલે નીચે. તો હવે જોવો જોઈએ, અહીંયા ટેન્સાઇલ સ્ટ્રેસ છે, ઈ જ અહીંયા કેવો થઈ ગયો? કમ્પ્રેસિવ. બરાબર. હવે આ કેસમાં જોવો જોઈએ કમ્પ્રેસિવ હતો, ઈ કેવો થઈ ગયો? ટેન્સાઇલ. બરાબર. તો આવા પ્રકારના સ્ટ્રેસ કે જે એકવાર સળિયાને નીચેની તરફ વાળો તો ટેન્સાઇલ છે, ઉપરની બાજુ વાળો તો કમ્પ્રેસિવ છે. બરાબર. તો એક જ વસ્તુમાં બે નેચર જોવા મળે છે. બરાબર. પછી એક મિડલમાં, જેને તમે એસએમ માં શું નામ આપ્યું હતું? ન્યુટ્રલ એક્સિસ. બરાબર. એન એ કહેતા, યાદ કરો, ન્યુટ્રલ એક્સિસ. તો ન્યુટ્રલ એક્સિસ માં શું હોય? ટેન્શન એનું હોય ને કમ્પ્રેશન એનું હોય. એટલે તમે આવી આકૃતિ દોરતા યાદ કરવા. આ બાજુ માનો કે પહેલા કિસ્સાની આકૃતિ આપણે દોરીએ છીએ અને એરો શું દેખાડે છે? આ ન્યુટ્રલ એક્સિસ છે, એન એ. હવે માનો કે આ પહેલો કિસ્સો લીધો આપણે, તો ઉપર કયું સ્ટ્રેસ છે? સિગ્મા ટી, અને નીચે સિગ્મા સી. તો આ બે અલગ અલગ બોલવા કરતા એને નામ શું આપી દીધું? બેન્ડિંગ સ્ટ્રેસ. બરાબર. એટલે હવે અગત્યનો મુદ્દો ચાલુ થાય છે. તો બેન્ડિંગ સ્ટ્રેસ, તો કે બેન્ડિંગ જ્યારે અનુભવીએ ત્યારે જે સ્ટ્રેસ લાગે કોઈ પણ મશીન એલિમેન્ટમાં, એટલે કે મશીનના ભાગમાં, એને બેન્ડિંગ સ્ટ્રેસ કહેવાય. તો પેલા તો આને નોટ કરી લ્યો, બેન્ડિંગ સ્ટ્રેસ એનું સિમ્બોલ શું છે? સિગ્મા બી. તો આપણે હમણાં આકૃતિમાં જોયું કે ભાઈ આ ન્યુટ્રલ એક્સિસ. તો કે ન્યુટ્રલ એક્સિસ ની એક બાજુ કેવો સ્ટ્રેસ હોય? તો કે ટેન્સાઇલ હોય, અને બીજી બાજુ કેવો હોય? કમ્પ્રેસિવ. બરાબર. હવે આકૃતિ તમે જો
સિલેબસમાં ભણ્યું હોય તો આવી આકૃતિ દોરતા. તો એનો મતલબ શું થયો? સિગ્મા બી બરાબર શું થાય? સિગ્મા ટી થાય અને સિગ્મા સી થાય. જ્યાં સિગ્મા ટી શું છે નોટ કરી લેજો, ટેન્સાઇલ સ્ટ્રેસ, બરાબર. અને સિગ્મા બી શું છે? બેન્ડિંગ સ્ટ્રેસ, બરાબર. અને સિગ્મા સી શું છે? કમ્પ્રેસિવ સ્ટ્રેસ. તો મિત્રો આ બહુ મહત્વનું છે. ઘણીવાર દાખલામાં બેન્ડિંગ સ્ટ્રેસ છે ન આપ્યો હોય પણ તમને શું કિંમત આપી હોય? ટેન્સાઇલની. પછી તમે પેપર દઈને બહાર નીકળો કે કયો કે આપણા દાખલામાં ભૂલ હતી, આપણને તો ટેન્સાઇલ સ્ટ્રેસ લીવરની ડિઝાઇનમાં આપ્યો હતો, તો શું કરવું? બેન્ડિંગ સ્ટ્રેસ તો આપ્યો નહોતો. તો કે ના, બેન્ડિંગના કિસ્સામાં શું થાય? ટેન્સાઇલ અને કમ્પ્રેસિવ બરાબર જ શું થાય? બેન્ડિંગ સ્ટ્રેસ થાય. તો આ આપણો પહેલો L1 લેક્ચર છે, એમાં આ ખાસ યાદ રાખવાનું છે અને નોટ ડાઉન પણ કરવાનું છે, બરાબર. તો વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ધ ચેનલ. થેન્ક યુ.